મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવું। રેશન કાર્ડમાં ઘણા બધા લોકો પાસે જે પેલું પેજ હોય છે એ ફાટી ગયું હોય અથવા તો કોઈ પણ કારણોસર એમાં નામ છે એ ન વચાતા હોય તો મિત્રો આવા કિસ્સામાં તમે જાતે જ ઘરે બેઠા ઓનલાઈન આ પેજને ડાઉનલોડ કરી અને તમારા રેશન કાર્ડની અંદર એડ કરી શકો છો। તો મિત્રો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે। સરળ પ્રેઝન્ટેશન છે જે તમને સમજાઈ જશે। તો એ રીતે આપણે આ પ્રેઝન્ટેશન છે એ જોઈ લઈએ, જેમાં તમે જાતે જ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો। તો એ સંપૂર્ણ માહિતી આપણે આપશું। ત્યાર પછી મિત્રો સરળ અને સચોટ માહિતી છે એ આપણી ચેનલ ઉપર તમને મળી જશે કે જેથી તમે જાતે જ આ તમામ કામ છે એ કરી શકો। મિત્રો જો તમને આવું પ્રેઝન્ટેશન ગમતું હોય અથવા તો આપણી જે સમજાવવાની પદ્ધતિ છે એ ગમતી હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો। ત્યાર પછી તમારા મિત્રો સુધી આને શેર કરજો કે જે લોકો ગામડાએથીને આવી અને રેશન કાર્ડ છે એ મામલતદાર કચેરીએ સુધરાવા અથવા તો એ પ્રિન્ટ કઢાવવા આવે છે। તો મિત્રો આવા લોકો જે હેરાન ન થાય એના માટે તમે આ વિડીયોને વધુને વધુ શેર કરી શકો છો કે જેથી એમને મદદ મળી રહે। ત્યાર પછી મિત્રો માહિતી તમને ગમી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, કારણ કે આવી ઘણી બધી ઉપયોગી માહિતી છે એ આપણી ચેનલ ઉપર અપલોડ થતી હોય છે। તો એ તમને ખૂબ જ ઉપયોગી થશે, જેથી તમારું કામ છે એ સરળતાથી થઈ શકે, તમે જાતે જ આવા કામ છે એ કરી શકો। મિત્રો હવે આપણે વધુ સમય ન લેતા વિડીયોને શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને ડિજીલોકર છે એને સર્ચ કરાવવાનું રહેશે। ડિજીલોકર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે digilokar.gov.in। તો આને તમે ઓપન કરી લેશો। હવે મિત્રો જો તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હો તો તમારે અહીંયા સાઇન અપનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે એક ફોર્મ છે એ ઓપન થઈ જશે। અહીંયા તમારે તમારું પૂરેપૂરું નામ લખવાનું છે જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય। ત્યાર પછી તમારે તમારી તારીખ છે, જન્મ તારીખ એ સિલેક્ટ કરવાની છે। અહીંયા જન્મ મંથ અને અહીંયા વર્ષ છે એ સિલેક્ટ કરવાનું છે। મેલ કે ફિમેલ જે પણ હોય એ તમે અહીં સિલેક્ટ કરી શકો છો। તમારો મોબાઈલ નંબર અહીંયા તમારે લખવાનો છે। ઈમેલ આઈડી તમારે અહીંયા આપવાનું છે અને 6 આંકડાનો જે આપણે પાસવર્ડ કહીએ એ રીતે પિન નંબર તમારે આમાં લખવાનો હોય છે। તો એ અંકમાં છે એ તમારે લખવાનો રહેશે। ત્યાર પછી મિત્રો સબમિટ કરી દેવાનું રહેશે। જેવું તમે સબમિટ કરશો એટલે મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જેને તમારે વેરીફાઈ કરી લેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો તમારે તમારો આધાર કાર્ડની ડિટેલ આપવાની રહેશે, જેમાં આધાર કાર્ડનો નંબર છે એ તમારે અવશ્ય રાખવાનો છે। ત્યાર પછી એક યુઝરનેમ પર તમારે નક્કી કરવાનું રહેશે કે જેનાથી તમે લોગિન થઈ શકો। તો યુઝરનેમ તમે તમારું ઈમેલ આઈડીનું જે પહેલાંનું એડ્રેસ હોય એ સિલેક્ટ કરી શકો છો અથવા તો અન્ય કોઈ પણ રાખી શકો છો। તો મિત્રો આટલી વસ્તુ થઈ જાય એટલે તમારું રજિસ્ટ્રેશન છે એ અહીંયા થઈ જશે। ત્યાર પછી તમારે ફરી પાછું ડિજીલોકરના હોમ પેજ ઉપર આવી જવાનું રહેશે। મિત્રો હોમ પેજ ઉપર આવી અહીંયા તમે જોશો તો સાઇન અપની બાજુમાં જ સાઇન ઇન નામનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે તમે જે રજિસ્ટર કરતી વખતે મોબાઈલ નંબર આપેલો છે એ તમારે લખવાનો છે અથવા તો તમે આધાર નંબરથી કે યુઝર નેમથી પણ લોગિન થઈ શકો છો। તો મિત્રો તમારે અહીંયા તમારો આધાર નંબર લખવાનો હોય છે। ત્યાર પછી 6 આંકડાનો જે પિન તમે રાખેલો છે એ પિન તમારે નાખવાનો છે અને સાઇનિંગ થઈ જવાનું રહેશે। તો આપણે મિત્રો સાઇનિંગ થઈ અને આગળ વધીએ। મિત્રો જેવા તમે લોગિન થશો એટલે તમને અહીંયા તમારું પ્રોફાઇલ ફોટો છે એ જોવા મળશે। અહીંયા આગળ તમારું નામ છે એ તમને જોવા મળશે। અહીંયા તમે જે પણ ડોક્યુમેન્ટ ભૂતકાળમાં ડાઉનલોડ કરીને રાખેલા હશે એ ડોક્યુમેન્ટનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે। મિત્રો આપણે રાશન કાર્ડને એડ કરવું છે તો અહીંયા તમે જોશો તો બાજુમાં સર્ચ ડોક્યુમેન્ટ નામનું ઓપ્શન તમને જોવા મળે છે। આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। મિત્રો અહીંયા તમે જુઓ કે આ તમામ જે માર્કશીટ છે એ પણ તમે ડાઉનલોડ કરીને રાખી શકો છો। આપણે રાશન કાર્ડ છે એ અહીંયા ડાઉનલોડ કરવું છે તો અહીંયા તમે જોશો કે રાશન કાર્ડ લખેલું છે। મિત્રો અહીંયા પણ તમે રાશન કાર્ડને સર્ચ કરાવીને પણ કરી શકો છો, પરંતુ આપણે અહીંયા જે સિલેક્ટ છે એને જ આપણે ક્લિક કરશું। હવે અહીંયા તમે જોશો તો તમામ રાજ્યો છે એના રાશન કાર્ડનું લિસ્ટ તમને જોવા મળે છે। તો આપણે મિત્રો અહીંયા ગુજરાતને સિલેક્ટ કરવાનું છે। અહીંયા તમે જુઓ કે ગુજરાત એવું લખેલ છે તો ડાયરેક્ટ એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે અહીંયા તમારે તમારો રાશન કાર્ડનો નંબર છે એ લખી દેવાનો રહેશે। ત્યાર પછી અહીંયા તમારે જે પણ રાશન કાર્ડનો કોઈ પણ સભ્ય હોય એમનું એક આધાર કાર્ડ છે એનો નંબર અહીંયા લખવાનો છે અને ત્યાર પછી ગેટ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો આપણે મિત્રો રાશન કાર્ડનો નંબર લખી અને સર્ચ કરાવી લઈએ।
મિત્રો અહીં તમે જોઈ શકો છો કે યોર રિક્વેસ્ટ હેઝ બીન સબમિટેડ, પ્લીઝ વેઇટ એન્ડ કન્ફર્મ. ડોક્યુમેન્ટ જે ડાઉનલોડ થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની હોય છે. અહીંયા તમે જુઓ કે સક્સેસફુલનો મેસેજ પણ આવી ગયો છે અને રાશન કાર્ડ છે એ આપણું અહીંયા એડ થઈ ગયું છે. તો મેં પહેલે પણ એક રાશન કાર્ડ એડ કરેલું હતું, જે પણ તમને અહીંયા જોવા મળશે 17 નવેમ્બર 2022. અને આ મિત્રો તમે જોઈ શકો છો કે આજની તારીખ છે, એટલે કે 17 ફેબ્રુઆરી 2024. અહીંયા તમે જુઓ ટાઈમ પણ તમને જોવા મળશે. તો એના ઉપર આપણે ક્લિક કરશું એટલે મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારે તમને છે એ રાશન કાર્ડ જોવા મળશે. તો મિત્રો આમાં તમને તમારા નંબર છે એ જોવા મળશે. જે પહેલું પેજ છે એની વિગત છે એ અહીંયા તમે જોઈ શકો છો કે તમામ સભ્યોના નામ પણ તમને જોવા મળશે. મિત્રો સિક્યુરિટી રીઝનના કારણે મેં આને હાઇડ કરીને રાખી છે, બાકી તમે આજે જે આ તારીખ છે એ જોઈ શકશો. અહીંયા મિત્રો તમારે ડાઉનલોડ કરવું હોય તો PDF તમે આની ડાઉનલોડ કરી શકો છો અને ત્યાર પછી કોઈ પણ ઝેરોક્સની દુકાને જઈ અને આની પ્રિન્ટ કઢાવી શકો છો. જો મિત્રો તમે પ્રિન્ટ ઘરે બેઠા કાઢી શકતા હોય, પ્રિન્ટર હોય તમારી પાસે, તો અહીંયાથી ડાયરેક્ટ પણ તમે પ્રિન્ટ આપી શકો છો. તો આપણે મિત્રો PDF તરીકે આને ડાઉનલોડ કરી લઈશું. અહીંયા આગળ તમે જોશો તો ડાઉનલોડનો ઓપ્શન છે એ આવી ગયો છે. આપણે એને સેવ કરી દઈશું એટલે અહીંયા જે વિગત છે PDF છે એ ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે જાતે જ ડાઉનલોડ કરી અને જે રાશન કાર્ડ છે એમાં આ પેજને એડ કરી શકો છો. મિત્રો ડિજીલોકરની ઘણી બધી એવી સર્વિસો છે કે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો એના વિશે આપણે અગાઉ પણ વિડીયો બનાવેલા છે અને ભવિષ્યમાં પણ બનાવશું. તમે માત્ર ચેનલ સાથે જોડાઈ જજો, જેથીને કોઈ પણ માહિતી તમને નોટિફિકેશન દ્વારા સૌપ્રથમ મળી રહે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.